ઝઘડિયા નવસારી તાલુકાના વાસણા ગામ ખાતે આવેલું રાજમાતા હર્ષદ ભવાની ધામ ખાતે હર્ષસિદ્ધિ માતાજીના પ્રગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પ્રાગટ્ય જયંતિના પવિત્ર દિવસે માં રાજમાતા હર્ષદ ભવાનીના દર્શન માટે ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી। માના બાલુડાઓ તથા શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે ભક્તોએ પૂજા અર્ચના કરી માતાજી પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન માજી ધારાસભ્ય સુખરામભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મા રાજમાતા હર્ષદ ભવાનીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। સમગ્ર ઉજવણી દરમિયાન ગ્રામજનો અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। વાસણા ગામ સુરાવીર પરમારની આરાધ્ય દેવી જે પરમારોની કુળદેવી કહેવાય એવી હરસિદ્ધિમાં અહીંયા બિરાજમાન છે। આજે એમનો પ્રાગટ્ય દિવસ છે અને પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા ભંડારો રાખવામાં આવ્યો છે। ભાવિક ભક્તો બધા દર્શન કરવા માટે આવ્યા છે। હું પણ ભક્ત છું માનો। આ માનો ઇતિહાસ કહેવા જઈએ તો કવિઓ બારોટો ચારણો ના મુખેથી સાંભળીએ તો કંઈક મજા જુદી આવે, પણ અમે તો મૂળ નાના માણસ, અમને બ્રાહ્મણોએ શુદ્ર જાતિમાં ગણેલા અને મા હાથે નેળો લાગ્યો અને માની સાથે નેળો લાગ્યા પછી ભક્તિમાં અમને પણ રસ પડ્યો। એવી મા હરસિદ્ધિનું ધામ બનાવવામાં અમે બધા રાજમાતા હરસિદ્ધિ પરિવારના તમામ ભક્તો ભેગા થઈને આ મંદિરનું નિર્માણ સંવત 2070માં પૂરું કર્યું હતું અને માનો એમ કેવું હતું કે તમે 2 વર્ષની અંદર આ મંદિર પૂરું કરો તો જ હું અહીંયા આવું, નહીં તો હું નહીં આવું। એટલે ઝડપથી બધા ભેગા થઈને પ્રયત્ન કર્યા, પ્રયત્ન કરીને આ દેવળ તૈયાર થયું। આ દેવળનો કોઈ આર્કિટેક્ટ નથી, અહીંના કારીગરો બધા પંચમહાલના આદિવાસી ભીલ હતા। ડિઝાઇન પણ એ ડિઝાઇનના પ્રણેતા લોકો એમ કહે છે કે બાબરો ભૂત જે 999 ભૂતાઓનો બાદશાહ કહેવાય એ સપનામાં આવીને એમને કહી દે કે આવતીકાલે આ કામ કરવાનું, અને એ રીતના કારીગરોએ કામ કર્યું, મંદિર પૂર્ણ થયું। રાજપીપળામાં એટલે કે નાંદોદમાં ને વેરીસાલ મહારાજ લાવ્યા હતા ઇન્દોરથી। કોયલાગઢથી માને લઈ ગયા રાજા વિક્રમાદિત્ય મહારાજ ઉજ્જૈનમાં, ને ઉજ્જૈનથી માને લાવ્યા રજવાડા રાજા, પાટણના રાજા, અને માએ કીધેલું કે તું ચાલતા ચાલતા લઈ જા, પાછું વળીને દેખતો નહીં। સવાર થતાં સુધીમાં પાટણ સુધી પહોંચ્યા, પાટણ નહીં પહોંચ્યા ને રસ્તામાં લાડોલ ગામ આવ્યું, ત્યાં અટકી ગયા। ને લાડોલમાં પણ માનું એક સરસ મજાનું મંદિર છે। આ માની ઉત્પત્તિનું જે મંદિર છે એ કોયલા ડુંગર પર આવેલું છે અને માને એવું કહેવાય છે શંખાસુર નામનો રાક્ષસ, એ રાક્ષસ ભૂદેવોને યજ્ઞમાં બહુ હેરાન કરતો હતો, એનો નાશ કરવો હતો। કૃષ્ણ પ્રભુને ખબર હતી, પણ એનો જશ માને મળે, માની કીર્તિ ગવાય, એટલા માટે માને આરાધના કરીને કોયલા ડુંગર ઉપર પ્રગટ થયા હતા મા। એટલા માટે જ કહેવામાં આવે છે કે હર સિદ્ધિ, હર એટલે ભોલાનાથ,
સિદ્ધિ એટલે માતા હરસિદ્ધિ. આવું આ જે માનું વર્ણન છે એ અનેક જગ્યાએ કિંવદંતી તરીકે પણ સાંભળવા મળે છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ, સત્યા ટીવી, ઝઘડિયા.